પુરવાર અધ્યાય 74મો. મહારાજ મુક્તરાજનું છે એક કલ્યાણ કરવા તાન. જે જીવ આવે શરણે તેને સુખી કરે નિદાન. જ્ઞાન દાન દઈ જીવોને કરે અગણિતનો ઉદ્ધાર. આત્યંતિક મોક્ષ કરે ધન્ય ધન્ય આજ અવતાર. मुक्तराज स्वतः सिद्ध जेह अनादि अबजी पिता तेह. वृषपुर बिराजी अपार करे सेवा सौनी अंगीकार. પોતાના અનન્ય સેવક જે છે કાનજીને મનજી ભાઈ તે છે. માવજી જાદવજીને હરજી કરે સેવા જોઈ બાપાની મરજી. બીજા બાઈઓ અતિ પ્રેમ કરી સેવા કરે શુદ્ધ ભાવ ભરી. મુક્તરાજ મોટા અતિ જાણી મરજી સાચવે બહુ હેત આણી. સૌવે સેવ્યા થકા મુક્ત રાજ વસ્યા નિજ ભુવન શિર તાજ. નિજ સેવકોને નિર્ધાર આનંદ પમાડતા અપાર. પૂરના વાસી જે નર નારી તેને આનંદ પમાડે ભારી. દર્શ સ્પર્શનું આપે છે સુખ તેથી ટળી ગયા સર્વે દુઃખ. કરાવી પ્રાપ્તિ અતિ પૂરી એક અણુ ન રાખી અધૂરી. સર્વોપરી પર બ્રહ્મ જેહ સર્વોપરી મુક્ત રાજ તેહ. એહ જોગથી રોગ તે ગયા શરણાગત સૌ સુખિયા થયા. નાના બાળ વૃદ્ધ નર નારી સુખ પામ્યા સર્વોપરી ભારી. કોઈ અણુ અધૂરું ન રહ્યું મહિમાવાળા સૌનું પૂરું થયું. મુક્તરાજના દર્શન થકી દુઃખ રહે નહીં જાણો નક્કી. કરે કથા વાર્તા મુક્તરાજ સાંભળે હરિજન સમાજ. સવારે 8 વાગ્યા લગણ કરે કથા વાર્તા વિચક્ષણ. મુક્તરાજની વાણી સાંભળી ગઈ અસદ વાસના ટળી. દેહ છતાં બ્રહ્મ રૂપ થઈ બેઠા લાભ અલૌકિક લઈ. પછી મુક્તરાજ 8 વાગે જાય ઘેર સૌને સારા લાગે. જમે ભક્તના ભાવને ભાળી પછી વાડીએ જાય વન મળી. વૃક્ષ છાયામાં બેસી જીવન કરે વાતો સૌને તે પાવન. ઘણી વાર નવી વાડી માય કૂપ પાસે રૂડી વડ છાય. ત્યાં બેસીને પોતે મુક્ત રાજ
કરે વાતો સૌને સુખ કાજ ક્યારેક તે કૂપ પાસે જીવન જાંબુ વૃક્ષને હેઠે પાવન કરી આસન બેસે છે પ્રીતે કરે વાતો બહુ રૂડી રીતે ક્યારેક લખાઈ વાડીએ જાય બેસે મોટા આંબા વૃક્ષ છાય ત્યાં આવે દર્શને પૂરજન વળી ગામડાના હરિજન સ્નેહી ભક્તો આવે દર્શન કાજ તેને હેતે મળી મુક્ત રાજ કરે વાતો સર્વોપરી ભારી સુણી રાજી થાય નર નારી શ્રીજી મહારાજની સુણી વાત સહુ સુખિયા થાય સાક્ષાત સ્વામી નારાયણ સર્વોપરી વાતો સુણી નિશ્ચય દ્રઢ કરી પાડે આજ્ઞા મહારાજ તણી તેણે ખુમારી રહે છે ઘણી પછી જાણજો અષાઢ માસે ભુજથી આવ્યા સંતો ઉલ્લાસે તે સમે બાપા શ્રી અતિ પ્રીતે મુક્ત રાજ અતિ રૂડી રીતે પત્ર લખે છે હેતથી બહુ કહું વિગત સુણજો સહુ સ્વસ્તિ શ્રી અમદાવાદ શહેર મહાશુભ સ્થાને રૂડી પેર જ્યાં બિરાજે પ્રગટ ઉપાસી સંતો સકળ ગુણના રાશિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય વિવેક શમ દમ સંતોષ આદિક સર્વ શુભ ગુણ સંપન્ન પ્રીતે દેવ આચાર્ય વળી વર્ણિતે પાર્ષદ ને સત્સંગી સહુ તેની સેવા પરાયણ બહુ અનેક જીવ વાતે ચિત્તે કરી કર્યા સુખિયા તે સર્વોપરી આલોકમાંથી લુખા કરીને મેળવી દીધા પ્રગટ હરીને મૂર્તિમાં જોડાવતા અતિ કરાવો છો પ્રગટ પ્રાપ્તિ પોતા જેવા કરી સુખી કરો એવો પરમારથ કરો છો ખરો શ્રીજી મહારાજની આજ્ઞા થકી અહીં બેઠા થકા પણ નકી જીવોને અક્ષરધામમાં સારા મૂર્તિના સુખમાં મેલનારા સંસાર સાગર જે દુઃખ રૂપ તેના તારનારા નૌકા રૂપ એવી એવી અનેક અપાર શુભ ઉપમા યોગ નિર્ધાર સ્વામી શ્રી સદગુરુ સાત સ્વામી વૃંદાવન દાસ વિખ્યાત વળી સદગુરુ સ્વામી જે ઈશ્વર ચરણ દાસ જીતે સદગુરુ સ્વામી જે ઉલ્લાસ સ્વામી ઘનશ્યામ જીવન દાસ નારાયણ સેવક દાસજી સ્વામી તે પણ સદગુરુ નહીં ખામી પુરાણી સ્વામી સંત જે ધર્મ કિશોર દાસજી તે સાધુ કૃષ્ણ કેશવ દાસ સાર જેને પ્રગટમાં બહુ પ્યાર પુરાણી સાધુ અમૃત વાણી હરિ પ્રસાદ જીલિયો જાણી વળી પુરાણી સાધુ જે કાવે
જેના મનમાં માન ન આવે, તે પુરાણી કેશવ પ્રિયદાસ, જેને પ્રગટ પ્રભુનો વિશ્વાસ. એહ આદિ સંત મંડળ, સર્વે શુભ ગુણે તે સકળ. દેહ પ્રત્યે વૃષપુર થકી, લખાવી તંગ જાણજો નકી. ભાઈ અબજી પાછા ના જાણો, જય સ્વામી નારાયણ પ્રમાણો. વિશેષ લખવા કારણ એહ, તમારો પત્ર આવ્યો છે જેહ. તેહ વાંચી જાણ્યા સમાચાર, લખવા પ્રમાણે વિગતવાર. વળી લખતા રહેશો તમે, બીજું આપને કહીએ અમે. તમે જેમ આજ્ઞા શ્રીજી તણી, પાડો છો પ્રીતથી અતિ ઘણી. તેમ સંત હરિજન સહુને, સમજાવી વર્તાવજો બહુને. સર્વે વર્તે આજ્ઞા પ્રમાણે, તેવી વાતો કરજો ટાણે ટાણે. વળી તમે જેવી રીતે સહુ, મહારાજનો મહિમા બહુ. તેમજ તેમના મુક્ત તણો, સંત હરિજનનો ઘણો ઘણો. મહિમા સમજો છો સર્વોપરી, અતિ દિવ્ય આત્મબુદ્ધિ કરી. તેવી રીતે સંત હરિજનને, સમજાવજો કહી વચનને. રૂડી વાતો એવી બહુ કરી, ઓળખાવજો પ્રગટ શ્રી હરિ. સર્વોપરી પ્રગટ વાતો કરજો, દેશો દેશ માહી સુખે ફરજો. આપણે પરમારથ એજ, વાતો વડે સુખી કરવા તેજ. જેથી કરી જીવોનું અપાર, ટળે અજ્ઞાન રૂપ અંધકાર. દેહ નાશ પામે વામે દુઃખ, પામે સર્વોપરી દિવ્ય સુખ. મોટા મોટાનો સિદ્ધાંત એ છે, અમારી પણ રુચિ જ તે છે. શુદ્ધ આત્મામાં વૃત્તિ વાળી, ત્રણ દેહની ભાવના ટાળી. મહારાજની મૂર્તિને વિશે, વળગવું હેતથી અતિશે. એવો શ્રીજી મહારાજ તણો, મોટા અનાદિ મુક્તનો ઘણો. છે એ જ સિદ્ધાંત અનુપ, મૂર્તિમાં જોડાવું તદરૂપ. તમારે પણ એ જ સિદ્ધાંત, રાખવો અતિશય કરી ખાંત. દિવ્ય અક્ષર ધામ મોજાર, પરમ અનાદિ મુક્તો અપાર. રહ્યા છે મૂર્તિમાં એક રસ, સુખ ભોગવે બહુ સરસ. અનાદિકાળના ભોગવે છે, બહુ બહુ સુખ તે લહે છે. તો પણ કોઈ કાળે એમાંથી, તૃપ્તિ થાતી નથી તેમાંથી. નિરંતર નવીન નવીન, સુખ લે છે થઈ લે લીન. એવું મહા અલૌકિક અપાર, દિવ્ય મૂર્તિનું સુખ નિરધાર. માટે આપણે એ મૂર્તિ વિશે, બાજી પડવું હેતથી અતિશે. તો મોટા સહાયમાં ભળી,
કામ સુફળ કરે તે વળી. માટે મૂર્તિમાં થાવું લેલીન, તૃપ્ત થાવું નહીં કોઈ દિન. અખંડ તે જોડાઈ રહેવું, એમ મોટા મોટાનું છે કહેવું. મહારાજની આજ્ઞા છે જે ધર્મામૃત નિષ્કામ શુદ્ધિ તેહ. એહ પ્રમાણે પાળવી પ્રીતે, પ્રભુ રાજી થાય રૂડી રીતે. કથા વાર્તાને કીર્તન કરવા, કોઈ કરે તે બેઠા સાંભળવા. એ તો સાધુનો ધર્મ જ છે જો, દેહ કરવું સહુ માની લેજો. પણ મૂર્તિમાં અખંડ વૃત્તિ, રાખવી સ્નેહપૂર્વક અતિ. જોડાવું મૂર્તિમાં તદાકાર, એહ કહ્યું જાણો નિર્ધાર. સત્સંગ સર્વે છે દિવ્ય રૂપ, સમજવો અતિશય અનુપ. તેમાં આપણને લાભ ઘણો, એહ મત છે મહારાજ તણો. વચનામૃતમાં ઠેકાણે ઠેકાણે, લખ્યું છે તે સહુ જન જાણે. સત્સંગમાં કોઈનો લગાર, દ્રોહ કરવો નહીં નિર્ધાર. તે જ્યારે આપણે દિવ્ય રૂપ, સમજીએ સત્સંગ અનુપ. ત્યારે દ્રોહ કોઈનો ન થાય, મનુષ્ય ભાવ પણ ટળી જાય. મનુષ્ય ભાવ આવી જાય જ્યારે, અપરાધ જરૂર થાય ત્યારે. માટે જેથી કરીને તે અહીં, વળી દિવ્ય અક્ષરધામ માહી. સદાય સુખ રહે તેમ કરવું, આ વચન સૌને શિર ધરવું. તે ધામ પણ છે જો અહીં જ, ધામ નથી છે ટૂંકાઈ જ. જ્યારે દિવ્ય દ્રષ્ટિ થઈ જાય, ત્યારે છેટું ન રહે જરાય. એવું દિવ્યપણું સમજાયું, તો છતે દેહ ધામમાં પહોંચાયું. ધામમાં જ બેઠા છઈએ નક્કી, એહ વાત માની લેજો પક્કી. આ દેહ છે ત્યાં લગી અનુપ, આજ્ઞામાં રહીને સુખ રૂપ. કથા વાર્તા કીર્તન ને ધ્યાન, કરવું થઈ ઘણું સાવધાન. એ તે મૂર્તિમાં વળગી રહેવું, તેની શાન ચૂકવા ન દેવું. જેમ સિદ્ધાનંદ સ્વામીજી તે, સર્વે ક્રિયામાં એક ચિત્તે. મૂર્તિમાં વૃત્તિ રાખી તે ખરી, મૂર્તિ મહારાજની સિદ્ધ કરી. તેમ મંડવું તો સર્વે વાત, થાશે સંપૂર્ણ તે સાક્ષાત. તમોએ તો વાત સિદ્ધ કરી, પણ લખવાની રીત ખરી. તેથી લખી જણાવ્યું છે અમે, ઘટે તેમ સમજજો તમે. જેમ સમજવું ઘટે એમ, સમજજો સમજાવજો તેમ. બીજું સર્વે કરવા ભટકે છે, પણ એ વાતે જીવ અટકે છે. તે સારું કહ્યું છે મહારાજે, વચનામૃતમાં હિ સુખ સાજે. મૂર્તિ રાખવી અખંડ તેહ, સર્વે સાધનમાં મોટું
એહ સૌથી કઠણ એહ સાધન એમ કહ્યું છે શ્રી ભગવાન તેથી કોઈ કઠણ તે નથી એ જ કહીએ અમે મુખથી હવે સદગુરુ સ્વામી શ્રીને સ્વામી વૃંદાવન દાસજીને માલમ થાય જે આ કાગળ તેમાં નામ છે તેના સકળ તે સંત મંડળ જ્યાં હોય ત્યાં લખી મૂકજો પત્ર સોય આ પત્રમાં લખ્યું છે જે અમે તેમ લખી જણાવજો તમે વળી સારા સ્નેહી હરિજન હોય પવિત્ર નિર્મળ મન તેને પણ લખી મૂકી દેજો મારા જય સ્વામી નારાયણ કહેજો ભુજથી સાધુ ભક્તિ પ્રિય દાસ મંડળ સહિત આવ્યા છે ઉલ્લાસ ચોમાસામાં તે અહીં ફરવા હેતે કથા વાર્તા તે કરવા તે સ્વામી ભક્તિ પ્રિય દાસ સનાતન દાસજી ઉલ્લાસ ઘનશ્યામ દાસજી તે પ્રીતે ભક્તિ પ્રસાદજી રૂડી રીતે ભક્ત રામજી પાર્ષદ જાણો બીજા અહીંના ભક્તો પ્રમાણો પટેલ ઝીણા માવજી જાદવજી સેવક કાનજી મનજી રામજી એ આદિ સમા સર્વે ના જાણો દહીં સરાના મુક્ત તે પ્રમાણો કેસરા ભાઈ તથા ખીમજી રામપુરના ભક્ત શ્યામજી લાલજીને દેવરાજ ભાઈ નારાયણપુરના ધનજી કહેવાઈ એહ આદિ હરિજન સહુ ભુજના સંત હરિજન બહુ વળી બીજા ગામડાના જે હરિજનનો સમૂહ તેહ એહ સૌના હેતથી અપાર જય સ્વામી નારાયણ નિર્ધાર વાંચસો ને કહેશો હેત આણી જય સ્વામી નારાયણ વાણી સર્વોપરી છે માટે તે કહેજો આ પત્ર હે તે વાંચી લેજો મારે શરીરે સારું છે હજી તે તો મહારાજની છે મરજી હાલ એમ કુશળતા છે સારી મંદવાડ નથી તે લગારી અતિ આનંદ વર્તે છે ઉર બીજું લખવાનું છે જરૂર હમણાં નાના મોટા હરિજન અહીં આવતા હોય દર્શન તે તો જાણો તેમની મરજી પણ આવશો નહીં કહું હજી હમણાં તે સમાગમ તણું સુખ નહીં આવે કહું ઘણું કાંજે હાલ નિયમ દિવસ જાવું પડે ભુજ તે અવશ્ય વળી જાવું પડે રામપુર કુંભારિયા જવું તે જરૂર મિસ્ત્રી તેડાવે તો પડે જાવું તેવો સંભવ છે જાણો આવું તેથી સુખ સમાગમ તણું આવનારાને ન મળે ઘણું પછી મરજી મહારાજ તણી એ જ કહીએ છીએ અમે ભણી
1969 साल अषाढ़ वदी एकादशी ताल तेदी पत्र आ प्रेमे लखावी रूडू सरनामु तेह करावी सद्गुरु स्वामी रूडी रीते स्वामी वृंदावन दास जीते पत्र श्रीनगर मोकलाव्यो वाजो वाज स्वामी पासे आव्यो दिव्य निर्गुण कागळ जाणी स्वामी जोई रह्या भाव आणी निर्गुण दर्शन पत्र ना करता हेते मूर्ति अंतर मा धरता सुख आव्यु अपरम पार धन्य निर्गुण धर्म कुमार। इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे वृषपुरमा भुजना संत ચોમાસું કરવા આવ્યા ને મુક્તરાજે સંવત 1969 અષાઢ સુદ 11ના રોજ શ્રીનગર સદ્ગુરુઓ પર પત્ર લખ્યો. એ નામે 74મો અધ્યાય.